નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના હક અને અધિકાર અંગે આદિવાસી સમાજના ધરણાના આજે 15મો દિવસ છે ત્યારે ઉપવાસ આંદોલન ચલાવી રહેલા આદિવાસી આગેવાન લીલાબેન વસાવાની તબિયત લથડી હતી ત્યારે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ અને સાંસદ મનસુખ વસાવાની રજૂઆતને પગલે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। આરોગ્ય ટીમે લીલાબેન વસાવા સહિતના આંદોલનકારીઓની તબીબી તપાસ હાથ ધરી હતી જ્યારે ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે ફરી એકવાર સ્થળ પર પહોંચી આદિવાસીઓના સમર્થનમાં હાજરી આપી હતી। જે મારી ધરણા ચાલુ છે અને ઉપવાસ પણ ચાલુ છે। હવે ગઈકાલથી મારી તબિયત થોડી લથડી છે અને ગઈકાલથી મારો પ્રેશર બી થોડું વધે છે અને ઉતરે છે એવી રીતે છે, પણ આજે બી એવી જ રીતે છે। તેમ છતાં મારા ઉપવાસો અને ધરણા ચાલુ છે। 14 દિવસથી જ્યારે અમારા બેન આ ધરણા પર બેઠા છે અને આ ખેડૂતો માટે એમણે જે અન્નજળનો ત્યાગ કર્યો છે, ત્યારે એમની તબિયતની ચિંતા કરીને, એમના સ્વાસ્થ્યની ચિંતા કરીને સરકાર આ વહેલી તકે નિર્ણય કરે એ ખેડૂતોના હિત માટે પણ ખૂબ જ જરૂરી છે અને લીલાબેનના સ્વાસ્થ્યને લઈને પણ આ નિર્ણય વહેલી તકે કરવામાં આવે એના માટે હું સરકારશ્રીને ફરીને વિનંતી કરું છું। આ પ્રશ્ન જે છે કે જંગલની જમીન ખેડવાનો જે વાત છે એ આજથી નહીં પરંતુ છેલ્લા 20 વર્ષથી આ ખેડૂતો ખેડતા આવ્યા છે અને એમાંય ક્યારેય કોઈ એવી મુશ્કેલી નથી આવી કે વન વિભાગના અધિકારીઓએ એમને આ ખેતી કરતા રોક્યા હોય, પરંતુ જે છેલ્લા 2 વર્ષથી એમને જે પ્રકારે એમને રોકવામાં આવ્યા છે અને જે પ્રકારે એમના ઉપર જે દબાણ કરવામાં આવી રહ્યું છે એ ખરેખર યોગ્ય નથી। ખોપી ગામે જે ધરણા પર બેસેલા છે 15મા દિવસે એની હું થોડીક જાણકારી લેવા માટે આવ્યો। એમાં બેન શ્રી લીલાબેનની જાણકારી લીધી। એમના સ્વાસ્થ્ય માટે આરોગ્ય વિભાગે એમની સ્વાસ્થ્યની દેખરેખ કરી એ જોયું। સાથે સાથે આજુબાજુ ગામના તમામ ખેડૂતો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા। તે મને લાગે છે આ જે ધરણા અને જંગલ જમીનનો બહુ મોટો વિષય હતો એ ધીરે ધીરે સોલ્વ થતો થાય છે। અધિકારી તરફથી બી આપણને સપોર્ટ મળતો જણાય છે, આરએફઓ તરફથી બી મળતો જણાય છે, ડિપાર્ટમેન્ટ તરફથી બી આજે સહકાર મળતો જણાય છે।